જય આશાપુરામાં આજે આપણે ચર્ચા કરીશું ભારતની સિડની ટેસ્ટમાં હાર વિશે. સિડની ટેસ્ટમાં ભારતની હાર થઈ છે. ભારતની સિડની ટેસ્ટમાં હાર થવાથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલથી બહાર થઈ ગયું છે. ભારત આજે જસપ્રીત બુમરાહ ઇન્જરીના કારણે આજે બોલિંગ કરી શક્યો નથી અને બુમરાહ ઇન્જરીના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે? જો નહીં રમે તો ભારત તરફથી કોણ બોલિંગ ઓપ્શન હશે વન ડેમાં? ટોપ ઓર્ડરનું ખરાબ પ્રદર્શન. જો બેટિંગ એવરેજ પ્રમાણે જોઈએ તો ઓપનરોનું બેટિંગ એવરેજ છે 36, મિડલ ઓર્ડર 3, 4, 5 એનું એવરેજ છે 21 અને 6, 7, 8, 9, 10નું બેટિંગ એવરેજ છે 24. વિરાટ કોહલીની પર ટેસ્ટમાં સદી સિવાય પૂરી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રન જ નથી. વિરાટ કોહલી બહારના બોલને રમવા જતા કેચ આઉટ થઈ જાય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સિલેક્ટ થશે કે નહીં? જો અત્યારે 21-22 તારીખથી રણજી ટ્રોફીની મેચ રમાશે તો શું રોહિત શર્મા અને વિરાટ કોહલી એ રણજી ટ્રોફીમાં પોતપોતાના સ્ટેટ તરફથી રમશે? શું રોહિત શર્મા મુંબઈ તરફથી રમશે? શું વિરાટ કોહલી દિલ્હી તરફથી રમશે? કારણ કે 22 તારીખથી T20 ઇંગ્લેન્ડ સામેની મેચ શરૂ થઈ રહી છે. ભારત તરફથી જો બેટિંગ વિશે વાત કરવામાં આવે તો યશસ્વી જયસ્વાલ 10 ઇનિંગમાં 391 રન, એવરેજ 43, 43.44. જયસ્વાલે KL રાહુલ આ ટેસ્ટ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત KL રાહુલની સાથે થઈ હતી, પણ પૂરી થતા KL રાહુલની એવરેજ થઈ ગઈ છે 30.67. 10 ઇનિંગમાં રન છે 276 રન. શુભમન ગિલ 5 ઇનિંગમાં ફક્ત 93 રન, એવરેજ છે 18.60. વિરાટ કોહલી 9 ઇનિંગમાં 190 રન, એવરેજ છે 23.75. શું વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમશે? સવાલ. જસપ્રીત બુમરાહ 32 વિકેટ, એવરેજ છે 13.06. બુમરાહને પૂરી સિરીઝમાં 152થી વધારે ઓવર નાખી અને એને વારંવાર બોલિંગ કરવા માટે આવવું પડતું હતું. 10મી વિકેટ માટે પણ બુમરાહે બોલિંગ કરવી પડી. તેના કારણે તેની બોડી રિકવરી થવામાં વાર લાગી, તેના લીધે ઇન્જરી થઈ ગઈ છે. સિરાજ 19 વિકેટ, 29.16ની એવરેજ. શું ભારત 5 બોલર પ્રોપર બોલર સાથે જો રમ્યું હોત તો ભારતને આ ટેસ્ટ સિરીઝમાં જીતવાના ચાન્સ હતા? કારણ કે ભારતે 3 ઓલરાઉન્ડર મળ્યા, 3 બેટિંગ ઓલરાઉન્ડર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર. જો હજુ એક પ્રોપર ફાસ્ટ બોલર હોત તો જસપ્રીત બુમરાહ સારી એવી ઇફિશિયન્સી સાથે બોલિંગ કરી શક્યો હોત. રેસ્ટ વચ્ચે એક સ્પેલથી બીજા સ્પેલ માટે જો વચ્ચે ગેપ મળ્યો હોત તો સારી. કારણ કે વોશિંગ્ટન સુંદરને તો બોલિંગ બહુ ઓછી જ કરી છે. આજે લાસ્ટ 1-2 ઓવર કરાવવામાં આવી છે. રવિન્દ્ર જાડેજા 5 ઇનિંગમાં 130 રન, એવરેજ 32.50. રવિન્દ્ર જાડેજાએ પણ બહુ જ ઓછી ઓવર કરી છે. નીતિશ રેડ્ડી 298 રન 9 ઇનિંગમાં, 37.25ની એવરેજ. જો નીતિશ રેડ્ડી કારણ કે ઓસ્ટ્રેલિયામાં બોલેન્ડ, વેબસ્ટર, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, હેઝલવુડ, ઓસ્ટ્રેલિયા જોડે 3 પ્રોપર ફાસ્ટ બોલર હતા અને એક વેબસ્ટર.
એમનામાં કારણ કે જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો દરેક બોલર પ્રોપર એક લાઇન લેન્થ અને એક ટપ્પા પર બોલ કરે એવા પ્રોપર બોલર હોવાના લીધે ભારતની ટીમ તેમની સામે રન કરી શકી નહીં. જો સિડની ટેસ્ટમાં વાત કરીએ તો સિડની ટેસ્ટની વાત કરીએ તો પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જો એમના પછી વન ચેન્જ આવે છે તો બોલેન્ડની બોલિંગ બહુ જબરજસ્ત, એક જ લાઇન એક જ લેન્થ પર બોલિંગ કરતો. તેના કારણે આ સિડની ટેસ્ટની બંને ઇનિંગમાં વિરાટ કોહલીને એક જ રીતે આઉટ કર્યો બોલેન્ડે. વેબસ્ટરે પહેલી ઇનિંગમાં 50 મારી અને બીજી ઇનિંગમાં બી બહુ સરસ અને બોલિંગ પણ બહુ એક જ લાઇન લેન્થથી કારણ કે 31 વર્ષે વેબસ્ટરે ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કર્યું છે. તો જે રીતે એમની ડોમેસ્ટિક લીગમાંથી સારી એવી રીતે આવવાથી તેમાં બોલિંગ સારી કરે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ત્રીજો, કારણ કે સિરાજનું ફોર્મ હમણાં છેલ્લી 2 ટેસ્ટમાં જ જોવા મળ્યું છે. અને જો વાત કરીએ પ્રસિદ્ધ કિષ્ના, હર્ષિત રાણા, હર્ષિત રાણા 2 રેમમાં, આકાશદીપસિંહ 2 મેચ રમ્યો અને પ્રસિદ્ધ કિષ્નાએ. કારણ કે તમારે ત્રીજો એક કોઈ એવો ફાસ્ટ બોલર હોત, જો 5 પ્રોપર બોલર સાથે જો ભારત રમી હોય આ ટેસ્ટમાં આ સિરીઝમાં ભારતની સ્થિતિ સારી હોત. અને સિડની ટેસ્ટમાં હારવાથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી WTC ફાઇનલમાંથી બહાર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે હવે WTC ફાઇનલ રમાશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો સબસ્ક્રાઈબ કરો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને અને લાઈક કરો, શેર કરો. જય શ્રી રામ.